રોમા હળો એક કોમ કરું તાણી હવે મંગુના ઘેર જઈને અટાણું બચારીને આલું કારણ કે એને મને ધર્મનો ભય બનાવ્યો છે અને બુનનું દુઃખ મને નહીં જોયું જાતું 15 દાડાનું કીધું તો અટાણું ભરી આલું અને સમાચાર લઈને પછી જવું ખેતરમાં મંગુ મને પાછળ રાજી રાજી થઈ જા ભાઈ મંગુનું ઘર આવી ગયું મંગુ એ મંગુ હું તારી અલે કમર બમર બંધ છે મંગુ છો જઈ મંગુ ખેતરમાં દેખાતી નહીં તો જઈ છો હા નક્કી પેલા કાળિયાના ખેતરમાં જ જઈએ છે ચેતરિયાના ખેતરમાં મેં મારી બુનને ના પાડી હતી તું એક ના જતી તારો ભાઈ બેઠો છે જીવ છે તારો હગો ભાઈ તો નહીં પણ ધર્મનો ભાઈ તો જીવ છે તારા હટાડું લાવ્યો તારે શું જરૂર પડી ના ખેતરમાં જઈ આજે કાળિયાને વલા લઈ લું તાણી જો તાણી ઓમાં એને મસ્કરી કરી દઈ જો રોમાં જીવતો રાખીને તો આ તારા ભાઈ ઉપર તારા આ ફટશે તને આ શેઠ પા ભિખારને બેડ ચમ લાયા પછી તું ગયો મારી બુન ને કાઢી મેલી શરમ આવે તને શરમ આવે કાઢી આજે તું મારા ફામો ના આવજો નીકળ હોયથી નીકળ આ બુન તમાર મારી બુન સા ભાઈ એ તો આવા વેશમાં જોઈને તને એવું થયું કે ગરીબ ભિખારી ના તું નીકળ મારા તું જોવત નહીં નીકળ હોયથી પૈસા નહીં ભૂલ થઈ જાય શરમ આવે શરમ આવે નહીં કહું જિંદગી મે આત્મા ભાઈ જવા દે ભૂલ થઈ જાય કે આવા વેશમાં તો બલબલા ભિખારી જેવી લાગે એની ભૂલ નહીં ભૂલ મારી હું આવા કપડે આવી હતી આ વખત જવા દઉં છું હવે આવી ભૂલ ના થવી જોવા આત્મા ભૂલ હતી એટલું જેટ ગમે તે કોઈ મોણ આવે ને ગાડી ની બેલો ના આવી રીતે ના બધા અંદર લઈ જાય ચા પાણી બે જેટ જા દે જે બખણી રાખતો હોય તો આવી થાપો ખાન વાળા આવી મન ચો ખબર હતી કેદાર નતો કેતો બોગા મરી જાય અમન અમ બેદમ અને આવું કરતો ના કદી એ સેતર ગોત્યા પણ તું એ કાળિયો ધડ્યો નહીં મંગુય ના ધડી આ કાળિયો જીડત છે હીરો છે ચેતન્યો જ છે તું ભલા બંધ કર કાકા કોરે ના કામ મરી જાય તું ઉતર પેલા ભય ઉતર હું સા તારે કે અલ્યા મંગુ ચો છે ને અલ્યા મંગુ ચો ભાઈ મને હું ખબર તું ને તો ઉતર પેલા દોરોમાં કોલર નહીં પકડવાના તું ને તો ઉતર હા બરોબર તો હું કહેતો તો તું હું હતો કે કાળો તરો નાખશું તે હું હું એ પંપોળો છું ફૂંક મારો ખબર નહીં પડે કે ફેરા જીવ જતો રહે પંપોળો રહ્યો તો રહ્યો જો હવે મારી જે ભૂલ થઈ જાય તે થઈ જાય હવે પટી ગયું વાત નો મંગુ ચો છે તારા ખેતરમાં જ આવી છે મને ખબર છે એટલે કોઈ મંગુ જ મારી વહુ છે મંગુ નો એકન મારશે અલ્યા તું મારી બુન તું એ રોમા જો અફડ મારી વાત અફડ છે ધોકા નહીં મારવાના રોમા વાગે જો તને કહી દીધું આ શું બોલે તું હવે બોલે મારી ધર્મની બુન બનાવી તને ખબર હશે પેલા તારી ધર્મની બોન હો રે બોન પણ તારી ધર્મની બોન હોય તાર ઘેર રાખ બાકી મારે કોઈ જરૂર નહીં મંગુની એટલે ગોમમાં તમારે રહેવાનું હોય આ તમે મસ્કરીઓ ને બસ્કરીઓ ચોથી આવું ચોથી શીખ્યા છો આવું મસ્કરીઓ ને બસ્કરીઓ રોમા નહીં તોડવાનું જો જે થઈ ગયું તને નહીં કીધું હા બેન દિવેટીની મસ્કરી નહીં કરવાની માં રોડેલી બાઈની મસ્કરી કરી તને શરમ આવે છે બુડા શરમ શાક હોય હવે જે થઈ ગયું બરોબર હવે માફી માંગવી હોય તો માજી લો બીજું શું કહું માફી હોય પણ મંગુ જડતી નહીં છો જઈ તને ખબર હવે બોકા શું મને હું ખબર મંગુ નહીં મંગુ મારા આવી જ નહીં આજ હા રોમા 500 રૂપિયા લઈને જઈશે તારા જોડે એના ભાઈને રાખડી બંધવા જઈશે નક્કી એની રાખડી બંધવા જઈ હવે તું હેડ મારા હંગાત હું લેવા ઈ જવું પડશે આપણે ખાતરી કરવા ચો જઈ રિહાઈ જઈ શક ચો જઈ શક શું સહી તારા જવું જા તારી બોન છે મારા આપવું પડશે તારા લીધે બધું થશે તારા લીધે થયું હતી 200 રૂપિયા લેવ તો હું જતું તું હેડ રોમા જો નહીં હેડ તો ગામનો આજેવન છું ગમે વાગ આગેવનજી હા તું કહું ઝપી જા તો સારી વાત તું આગળ માથું ફોડી નાખે તો ખબર છે તું હાફ સમજતો તો હું મદારી છું કેટલા તારા જેવા ભંફોડા મારી નાખ્યા તારામાં મારી પેણી ચાવી પડી તું હેડ ના ભાઈ એ બધું વચવા દે મારું ટ્રેક્ટર ખેતરમાં મારા આગળ માફી માંગીએ નહીં ચાલે જો તારા મંગુના પગમાં પડીને માફી માંગવી પડશે હેડ ને એમ કરતા તારું ના હેડ તું શું સમજી છે તારા મનમાં 40 વીઘાનું આપણું ફાર્મ હાઉસ જા ફરતા જોરદાર બનાવ્યું છે અને અહીંયા પેલા ફાર્મમાં શેડ છે ને
આવળા નાવળા સફરજન છે ઉતાર ઉતાર બબે તતાઈ હા મારા ભાઈના આવી ને આવી મિલકત આલજો ને આવો નાવો સુખી રહેજો બાપ. જા ફરતાય ઉમર તો મહેમાન આયા તમે દીકરા ભાઈ ના હો એટલે શેઠ હા આપણે પેલા 20 વીઘા જમીન આપણે લેવા નથી ખબર હે? ઓવા એનું બોનું મંગાવવા હાલ દેવું હાલ દે કે યાર હું કે તમે કરી દેવું ને પાક્કું. કાચા ના પડે આ કોમમાં એવું ના આપણે તમને પૂછવું પડે ને મારે એક વખત. હે ભગવાન મને તો દુઃખ મળ્યું પણ મારા ભાઈના સુખ આલજે મારા ભગવાન. મારા ભાગનું સુખ મારા ભાઈના આલજે અને મારા ભાઈના ભાગનું દુઃખ મને આલજે પણ અમને આમ સુખી રાખજે. મારો ભાઈ સુખી તો મુએ સુખી ભલે મને દુઃખ પડ્યું. હેચકો મેં બાર નહીં ખેતરની મજૂરી કરી ખાવાનું મળ્યું ના મળ્યું દુઃખ બહુ સહન કર્યું પણ મારા ભાઈને મારા ઢેગા ભાઈને ભગવાને સુખ આલ્યું એટલે મને સુખ આવી ગયું. બસ એને સુખી જોયો અને આટલી બધી મિલકત જોઈ. બસ ભગવાન હું એટલી જ પ્રાર્થના કરું છું કે મારા ભાઈને આમ ન મારતો રહેજે ભલે મને તો દુઃખ આવ્યું. બગીચામાં ઘાસ કાઢવા નથી કપાઈ છે કમ્પ્લીટ હા શેઠા આટલો એ લેવું ના જોવો ને કાઢી મેલ્યો ખાવા પડી જાય થઈ ગયું કમ્પ્લીટ કોમ હા શેઠા બીજુલાલ બોલો ને શેઠ. એ ઘોડાને ચણા વેલા કમ્પ્લીટ કોમ સવારે કોમ આલી ગયો તો કમ્પ્લીટ હતું ને બધું. હા શેઠ થઈ ગયું શેઠ આપણા માણસો તો મસ્ત તારી કોઈ કહેવાની જરૂર પડતી નહીં. તો બરાબર એક કોમ કરો તાન બોલો. સિક્યુરિટી બોલાવ ટોકો પાડું બોકામ બોલાવો એને કોમ સા સિક્યુરિટી વાળા હા જલ્દી આય. કેટલા રહ્યો આવા શેઠ આપણે આપણે 23 વીઘા જમીન દસ્તાવેજ બધા કમ્પ્લીટ કમ્પ્લીટ Clear? ક્લિયર ના કેવું પણ. હા તો બરાબર આ તમે કોઈ બેહી રહ્યા વગર કોમ કરો ને સિક્યુરિટી વાળા હેડ કે જલ્દી. હેડ કલા હેડ કાતું નહીં ના બાચી આજુ પોસ ઉપવાસ સૌ કઈ છે રોટલી જ્યાં ઉપવાસ રાખે છે જામા પુણ્ય બોલી યાર પુણ્ય બોલે તું ઓ રાખે બોલતા નહીં હા હા જલ્દી જા જાવ જાવ. બોકા જેવો છે હા જેવો ચોથી લાયા આવનો ઓ શેઠ બોલો તમને ખોટું ના લાગે તો એક વાત કહું. બોલો ક્યારે બોલો તમે તો મારા ખાસ મોણસ છો ને જૂના છો કહું? કોઈ ખોટું ના લાગે ખોટું જ નહીં લાગે ને તમને. બોલો બોલો હા તમારે આવી જાઓ જલાલી હ હમ તો તમારા બુનને ચમ આ ઘેર પરણાઈ હે? એ આમાં વાત એવી છે ને વિજુલાલ ના અંભારો થારું હોય યાર ના કોને આ તમે મારા ખાસ માણસ છો એટલે કહું છું આ મારી બુન રહી ને એને હાથે કરી માજ્યું ચમ આમાં ચી વાત હતી ખબર મારી બુનને પ્રેમ લગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન કર્યા હતા. અને એવા બોકા જોડે કર્યા હતા એ ડસીન એ તો ખાલી થઈ જાય મારી બુનને દસી કરતો જો એટલે હું કહું યા મારા બાપે તો પાઘડી ઉતારીને કેટલો કગર્યા મારા મા બાપ જેટલા કગર્યા તોય પાછી નથી વળી એવું કરી તું તાણ આ તો હવે સમજાય જેવું બધું હાથે કરી માજ્યું યાર હા કોઈને વાત કરતા નહીં પા ના 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 કહું શેઠ આજકાલની છોડીઓ તમે જોવો ને તો પ્રેમ લગ્ન કરીને પેલું તો કરી દે પછી પાછળથી પછતાય એવું કેવું. પ્રેમ લગ્ન કદી એ ના કરાય વિજુલાલ વાત સાચી તમારી. જીવનમાં આ વાત યાદ રાખ વિજુલાલ મારી બુન ભૂસી રહેતી ને મને ખવરાતી પછી એ ખાવા બે હતી બુનની વાતો ના થઈ શેઠ. મને એરિયા વીતેલા દાડા યાદ આવે છે. શેઠ હવે જે થઈ ગયું થઈ ગયું કાંઠાળો. કાટું છું ને આટલું કઠણ કાળજા વાળું છું એટલા આટલો ખમી રહ્યો છું યાર મેડમ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મને ખબર નથી કે તમે શેઠના ભૂલ કશો વાંધો નહીં ભૂલ તો તમારા લીધે મારી નોકરી બચી કે શેઠ તો મને કાઢી જ મેળવાના હતા કશો વાંધો નહીં ભૂલ તો થાય કોઈ વાંધો નહીં શેઠે રાખે નોકરી હા. શેઠ બોલાવો રાખડી હું જવું તમે આવો રાખડી લાવી નહીં હું ભાઈ લાવું બધી રાખડી નહીં લાવી ભાઈ નહીં લાવી જવા તો દે મેડમ ધીમે ધીમે હેડો હું આવું તું જા હું હોઈ જાઉં
મારી જોડે પૈસા એ નહીં કે રાખડી લાવવા પડશે આ પૈસા નહીં હું ભાઈને હું બોધું હે ભગવાન હું મોઢું લઈને જાઉં હું રાખડી બોધું ફ્રેન્ડશિપ ના થઈ હા આયા છે બુન તું ચમ રોજ પાવ તને હું દુઃખ પડ્યું શેઠ હા મને એમ લાગે કે બેનના જોડે રાખડીમાં પૈસા નહીં હોય ઓ બોનીમાં તું હું રોવસ ગોડી ફાળ હાલાન ચેડમ બોત દે એમાં કોઈ રોવા ના હોય એવી કોઈ હાઈ ફાઈ રાખડીઓ ના હોય બુન ભાઈ બુન નો સંબંધ એટલે શું કહેવાય ખબર છે ખાલી લાગણી આવી જુઓ ખાલી લાગણી જોઈ જો શું કેવું વિજુલાલ વાત સાચી છે આ તો રાખડે બાકડે બધું ખોટું છે રાખડી બોલો તો જ ભાઈબંધ નો સંબંધ હોય આ તો ખાલી દુનિયાને દેખાડવા માટે રાખડીનું બધું રોવાન નહીં મને રૂંગું આવે તને જોઈને તો એડો રોય નહીં શેઠ ચાલો પૈસા તો લે બુન રાખ પેલો બીજું બંને ભાઈ મારે પૈસાની નહીં જરૂર ના તું ભાઈ સુખી હે બસ એટલું જ જોવું રાખ. ભાઈ મારે પૈસાની નહીં જરૂર ના રાખ રાખ રાખો રાખો મારે પૈસાની જરૂર નહીં બસ તું સુખી અને એ જ મારે બીજું જોવું છે. બસ મારે મારા પૈસાની જરૂર ખાલી નહીં તારા આશીર્વાદ જ જો બીજું કશું કે ભાઈ મને બોલાવીને એ જ મહત્વ છે બસ એ જ જરૂર બેહાડો હું પાણી લાવું પાણી લાવો બે બુન યા ભૂલ થઈ જાય મારી હવે મને જવા દે બસ જવા દેવાનો સવાલ જ નહીં આવતો તું કહેતો તો મંગુને શું મસ્કરી કરી મારા ઘર માફી નહીં મંગુના પગમાં પડીને માફી માંગીને તાણી જવા દઉં કારણ કે મારી ધર્મની બેન બનાવી છે એટલે પણ તારી ધર્મની બેન છે પણ હવે મશ્કરી નહીં કરું ભૂલ થઈ જાય મારી બસ હવે એના ઘેર લઈ જાય મને મને લાગે છે આથી ફાર્મ આઉટ છે હેઠ તું હેઠ અરે રોમા તું હેડવાનું કર ના પછી તોડવાનું જો એકલ તો માર્યો છે પણ ઓય માર્યો ફેરથી એટલે ભાઈ ઓય સિક્યુરિટી હા. અરે શું નામ હતું હા પેલા ટેગેસર નું ફાર્મ હાઉસ સાર્યું ઓવા મંગુ આવી હતી મંગુ બેન મારી બૂન મંગુ પેલા ફાટી ગયેલા કપડા વાળા બોકા ફાટી ગયેલા કપડા રે મારી બૂન છે એ તો હમ રીતનું બોલજે શેઠની બૂન છે તમારી મારી બૂન છે એક જ ભાઈ ના હોય માં જણ્યો આ ધર્મનો ભાઈ બનાવેલો છે. ખબર પડે છે તને પેલા હેડ તું અંદર હેડ અલ્યા રોમા મને ના લઈ ગયો હોત ના સારું હેડ અંદર હેડ હજુ તને જો ઓહો અલ્યા મંગુનો તો કેવો બગીચો એના ભાઈને કેવું છે કેવી જાહો જલાલી છે એ આ ટેગો પોપડ હું નહીં આવતો તું એકલો જા તું હેડવાનું કર હજુ તારા માફી માંગે તો જ આ પશ્ચાતાપ તને જો ભગવાને માફ નહીં કરે આ તે એટલું ખરાબ કામ કર્યું છે અલ્યા બેન પણ દીકરીની મસ્કરી એટલે બહુ મોટું કલંક છે જો એનો એને એમાં રોડેલી બઈ છે અલ્યા પણ એનો ભાઈ જેટલો કરોડોપતિ હશે ને મારો એ બોઘાની આજ ખબર જો મને ભેગો થવા દે ગમે એટલો શેઠ રહે, ગમે એટલી ગાડીઓ રહી જો એના બે નાચોડ તાર રોમલાનું ઓળખા કોણ અલ્યા પણ મને જેલમાં પુરાવશે યાર એ સો કોઈના પુરાવો હું નહીં બેઠો ખાલી તારે માફી માંગવાની છે બુન એ ચો બેસ હેચકામ બે ક હવે આ બધું તારે સંભાળવાનું હો જાઓ જલા લીધી રે નહીં બે વાયર હેચકો છે ને હેચકામ બે આપણા તો મને કોઈ ના લાવ્યો હોત ને તો સારું હતું. લો બેન હવે તને લાવ્યો છું સોની એની અમારી લાડક શેઠ, વાઈ શેઠ હું એકડું લક્ષ્મીનો અવતાર હું એકડો છું નક્કી આરે એ જ છે. તું ઢેગો છે ને, તું ઢેગો છે? આ કરોડપતિ ઢેગો બોકા બુન્ના આટલું બધું દુઃખ પણ શું ઓર રાખીશ તું ઓય કોણ છો તમે પૂછા ઢેગો કોણ છે? આ પૈસા અરે મારા વાળો શેઠ ઈ ટેકાજી શેઠ તું ઓમાય પૂછ્યું તું ઓનો ભાઈ છે ઓવા તો બોકા માછો ને એવું કરી મારા ઓય શેઠે. કોણ છે લે તું મારી જગ્યા પર આવીને મને મારો સિક્યુરિટી તો જઈને અંદર ચો ચપ્યા દીધો અમને કાઢો અહીંથી ખબર તું પડા આ પૈસા વાળો થઈ ગયો કમંડ બીજાને બતાવજે આ મને નહીં આ મંગુને પૂછ કોણ છું પેલા પૂછ આ મારા ભાઈ જ છે હા? આ મારા આ ભાઈ. ધર્મનો પૈસા રાખડી બંધાવા તું નતો તાણી આ ભાઈ હતો તારો વયચામાં બુ પડ્યું આબુ જ પડે ને તું કશી હોગ લઈ છે ભાઈબુનના
ગોમમાં શું થાય શું દુઃખ પડે છે એને ખબર છે બેન બેટીની મસ્કરી થાય છે ગોમમાં ખબર પડે છે અલા કશું નહીં થતું હું થાય છે તું ભોગા તું હરખો રહેજે હું કીધું શું થયું તો મંગુ કે તારા અંગાત તે મનાવી આ તારો ભાઈ જીવે છે તું આ ભાઈ તો ભોગા જેવો છે પણ હું શું ઓ ભાઈ પણ અમને કોઈ કીધું જ નહીં એવું થયું ફરીથી કે બોન કે શું થયું હું મજૂરી જઈ હતી હા. ચેતપાન ખેતરમાં તો કે તું એ એકલી ને હું એ એકલો કે મસ્કરી કરી હતી મારી મસ્કરી કરી હોને ચેતન કોણ છે ચેતન કોણ છે આરા એ મારા બેનની મસ્કરી કરી મારા બેનની મસ્કરી કરો આવો ફેરો મેલે અલા ભાઈ પણ વાપરો મારી વાત બસ રવા દો હું કોમ પૂરું કરીને આવ્યો છું આગળ મારીને આવ્યો છું પણ એને હું હવે સબક શીખવાડવા માટે બુનના પગમાં પડાવવા લાવ્યો છું માફી માંગશે ને તો એને માફ કરવાનો. લેતા આવો હાલો જો એક કશું નહીં કરવાનું એ તો બુન જે સજા કરશે એને મોટા મોટી સજા હારી જ છે પગમાં પડ બધા. પગમાં પડ રોમા આગેવાન શું હો ગોમનો આગેવાન સોર્યો પણ આગેવાન પણ કરતા આવડતું નહીં બેન દીકરીઓની મસ્કરી કરી છે પગમાં પણ અને માફી માંગ રમાભાઈ જવા દો ચલો ના. કબૂલ કરીને એટલે બસ બહુ જવા દો નહીં ચાલે એક વાર પૂર તો ભગવાને આ માફ તારા હંગાત જો કાલ બીજી સ્ત્રી હંગાત થાય અમને ના પોહાય અને રોડેલી બેન દીકરી આપણા માટે દીકરી માં સમાન છે એવું નહીં ચાલે હું નહીં ચલવી લઉં મારા ગોમો તો પગે લાગ આજ મારા અંગાત કરી એવું કોઈના અંગાત ના કરજો પછી એટલું જ માર કેવું કોઈના અંગત નહીં કોઈની મજબૂરીનો લાભ નહીં ઉઠાવવાનો હા હા પણ નહીં ઉઠાવવું યાર રોમા શું કીધું હવે સાચું સાચું તીએ કર્યો તો ભલે કર્યો પણ અમને કહી દે આવી એટલે મેં કરી એવું તમે ના કરતા હું કીધું હો નક મારા જેમ ગોબા ઉપડી જાય યાર શું કીધું અને ગોમની દીકરી આપણી દીકરી છે સાહેબ ગોમની માં એ આપણી માં છે તો અમારી ચેનલ ના લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મોજીલો મેહણા ટીડિંગ દઈને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં પાછા વાહ મારું બેહાડા